સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું. મારી સાથે હંમેશની જેમ કાર્યક્રમમાં સ્ટુડિયોમાં હાજર છે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, હર હંમેશ આપણે દર 3-4 એપિસોડે એક આયુર્વેદમાં એક ઔષધિ તરીકે જે ઉપયોગ થતી એવી વનસ્પતિ જડીબુટ્ટીઓની વાત કરીએ છીએ. મોરેવર કે આપણે રસોડાના ખાદ્ય પદાર્થોની વાત કરીએ છીએ અને એવી ઔષધિઓ કે જે આયુર્વેદમાં વર્ષોથી ઋષિમુનિઓની એક દેન છે અને એ આપણે એના અક્ષર એના પરિણામો છે. ત્યારે આપણે એવી વનસ્પતિ જડીબુટ્ટીઓની ફરમાઈશ પણ હોય છે. એ બહુ સારી બાબત છે દર્શક મિત્રોની. ત્યારે આજે એક ટૉપિક એવો લીધો છે કે જેને આપણે ધતુરો કહીએ છીએ અને એ ખૂબ જ પ્રચલિત છે અને દરેક જગ્યાએ અવેલેબલ હોય છે. ત્યારે એની વાત કરીશું, એના ફાયદા નુકસાન, એના ઉપયોગની વાત કરીએ તો થોડો હું પરિચયની વાત કરું દર્શક મિત્રો કે આ જે ધતુરો છે એ શિવજીની એક ખૂબ જ મનપસંદ એક એનો જે એક ઔષધિ ફૂલ એના હોય છે જે ખૂબ જ શિવજી એનાથી પ્રસન્ન થતા હોય છે અને ખૂબ જ એ પ્રચલિત છે. શિવજીને ખૂબ જ પસંદ છે અને લોકો એને શિવજીને ધરાવતા હોય છે. મોરેવર કે પ્રાર્થનાબેન, એની જો થોડી પરિચયની વાત કરું તો એના જે ફૂલ હોય છે એ સૌથી બધા વેરિએશન જે કહેવાય વેરાયટીઝ ફ્લેવરમાં તો આ ધતુરાના હોય છે. એમાં સફેદ બી હોય છે, યલો બી હોય છે, થોડા આછા કેસરી પણ હોય છે અને જાંબલી કલરના પણ અમે જોયા છે. મોરેવર કે એના જે ફૂલ બહુ લાંબા હોય છે, હથેળી જેટલા લાંબા હોય છે અને ખાસ જ્યારે બાળકો જે પેલી બ્યુગલ વગાડતા હોય છે, ખાસ ઉત્તરાયણના અત્યારે પ્રોગ્રામ ઉત્તરાયણના સમયમાં જે બ્યુગલ વગાડતા હોય છે તો એની જે સાઇઝ હોય છે એ પ્રમાણના એના સાઇઝના એના બ્યુગલ ટાઈપનો એના સાઇઝ હોય છે. મોરેવર કે એને માદક પદાર્થ તરીકે બી ઉપયોગ કરે છે. ખાસ કરીને જ્યારે શિવને જ્યારે શિવરાત્રિનો સમય હોય છે ત્યારે લોકો જે ભાંગ બનાવતા હોય છે તો ભાંગમાં પણ આ ધતુરાનો ઉપયોગ બહુ જ ઉપયોગ થતો હોય છે અને એ લોકો એનો મજા લેતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, આજે જે કાર્યક્રમમાં ધતુરાનો જે એક ઉદ્દેશ છે લેવાનો, એ એક ઔષધિ તરીકે કેટલો બધો પ્રભાવિત છે અને આયુર્વેદમાં એનો ખાસ ઉલ્લેખ છે. એના જે ઉપયોગથી થોડો ઘણા બધા લોકો અજાણા છે એટલે આપણે ટોપિક લીધો છે. પ્રાર્થનાબેન, આપની પાસેથી વધુ જાણીએ છીએ કે આ ધતુરાનો જે પરિચય છે હજી પણ એ શું છે અને એના ગુણધર્મો એ કેટલા ઉપયોગી છે એની વાત કરીએ. ધતુરાનો છોડ થતો હોય છે અને મોટાભાગના લોકોએ જોયેલો પણ હોય. એ વન વગડામાં, આપણા ઘરની આસપાસ અથવા તો ખુલ્લી જગ્યા, અવાવરું જગ્યામાં, પછી જે મકાનના ખાલી પ્લોટ પડ્યા હોય ને એમાં ધતુરો ઉગેલો જ હોય. ગામડાના લોકો તો જાણતા જ હોય, શહેરી લોકો પણ જાણતા હોય. મહાદેવજીને, શિવજીને હરપ્રિય એમ કહેવાય છે કે હરિને પ્રિય છે, હરપ્રિય. હર હર મહાદેવ, હરિને જે પ્રિય છે ને હરપ્રિય એવું એનું એક બીજું નામ પણ છે. ધતુર પણ કહેવાય, ધૂર્ત પણ કહેવાય, ઉન્મત્ત પણ કહે છે એનું એક બીજું નામ. અને કનકાવ્ય, જેટલા સોનાના નામ છે ને એટલા ધતુરાના નામ છે, એટલે એનું એક નામ એ પણ છે. ધતુરાના 2 થી 4 ફૂટ ઊંચા છોડ હોય છે. મોટાભાગે આપણે અહીંયા આસપાસ સફેદ ધતુરો વધારે જોવા મળતો હોય છે. આચાર્ય ભાવ મિશ્રે એક જ પ્રકારના ધતુરાનું વર્ણન કર્યું છે આયુર્વેદના ગ્રંથોમાં, પણ રાજ નિઘંટુકાર અને શાલી નિઘંટુકારમાં એ 4 પ્રકારના ધતુરા કયા છે કે એના ફૂલ ઉપરથી સફેદ ફૂલ થતા હોય ને તો સફેદ ધતુરો, લાલ ફૂલ થતા હોય તો લાલ ધતુરો, આસમાની થતો હોય તો આસમાની, કાળો ધતુરો પણ થાય છે અને પીળો ધતુરો પણ થાય છે. બીજા એક ગ્રંથ છે શાલિગ્રામ નિઘંટ, એની અંદર 5 ધતુરાના પણ કયા છે. આયુર્વેદના દરેકે દરેક ગ્રંથોમાં ધતુરાનું વર્ણન કર્યું છે પણ એના પ્રકારોમાં મત મતાંતર છે. કેટલાક લોકો 4 કે, કેટલાક લોકો 3 કે, કેટલાક લોકો 5 કે. કાળો ધતુરો જોવા ઓછો બહુ મળતો હોય છે પણ એ દવામાં ખૂબ જ ઉપયોગી હોય છે અને ધતુરાને વિષ અને ઉપવિષમાં એનો સમાવેશ કરેલો છે. દરેકે દરેક આચાર્ય કે જ્યારે ઇન્ટરનલ ઉપયોગ કરવો હોય ને તો વૈદ્યકીય નિરીક્ષણ વગર કરાતો જ નથી. ક્યારેય ધતુરાના ઘરગથ્થુ ઉપયોગ ઇન્ટરનલ ખાવાની તરીકે નથી થતા. હા, લગાવવામાં તમે
ગમે એટલું વાપરો, કંઈ જ વાંધો નથી, લગાવી શકાય. એક્સટર્નલ ઉપયોગ ધતુરાનો થઈ શકે, પણ જ્યારે ખાવાની બાબત હોય ને, જ્યારે ઇન્ટરનલ ઔષધિ તરીકે લેવાનો હોય ને, તો દવાઓમાં કે એમાં આયુર્વેદની ઘણી બધી દવાઓમાં ધતુરો પડે છે. ધતુરાના મૂળ પણ વપરાય છે, ધતુરાના બીજ એ પણ ઔષધિ તરીકે ઉપયોગી છે, એના પાંદડા પણ ઉપયોગી છે. ઘણા બધા ડૉક્ટરો, વૈદ્યો અને વાપરે છે અને બહુ જ સરસ એનું રિઝલ્ટ મળતું હોય છે. આયુર્વેદિક બધી જ મોટાભાગની જે હોસ્પિટલો છે ને એમાં પણ ધતુરો વપરાય છે. મારા પિતાજી પણ ખૂબ જ વાપરતા હતા અને શિવજીને પ્રિય છે, હરિને પ્રિય છે, મને પણ પ્રિય છે. હું જ્યારે ધતુરા ઘણી જગ્યાએ મળતા હોય છે, પણ અહીંયા પણ એના છોડવા મેં જોયેલા છે. અવાવરું જમીનમાં હોય જ કે ખાલી બંગલાના પ્લોટમાં હોય, જ્યારે બી ધતુરાના મસ્ત સફેદ મોટા મોટા ફૂલ હોય, જ્યારે હું જોઉં ત્યારે એ 2 ધતુરાના ફૂલ લઈને મહાદેવજીને ચડાવીએ જ છૂટકો કરું. મને પણ બહુ જ પસંદ છે ધતુરાના ફૂલ, દેખાવમાં પણ સરસ લાગતા હોય છે. એ દરેક ધતુરાના ગુણધર્મ સમાન છે, પણ છતાં પણ કાળો ધતુરો ઘણા વૈદ્યો ઉગાડતા હોય છે. મારા પિતાજી પરમ પૂજ્ય રમેશભાઈ ભટ્ટ કે જે રિસર્ચ પરમ સંશોધક હતા, એમણે કાળા ધતુરાને ઉગાડેલો. કાળા ધતુરાના ફૂલ કાળા થાય અને એ દવામાં વાપરતા હતા. મારા પિતાજીની બહુ મોટી ફાર્મસી હતી અને એમનો એક ગુરુબામ બહુ જ વખણાતો. અને ધતુરો છે એક વેદના સ્થાપન, દર્દને દૂર કરે છે. પિતાજી જ્યારે બામ બનાવતા હતા એમાં કાળા ધતુરાના જેના ફળ હોય ને, એના ફળને માતુલ પણ કહેવાય છે. એના ડોડવા, દેશી ભાષામાં ઝીંડવા, ડોડવા, લીંબુ જેવા ગોળાશ પડતા એના ધતુરાના ડોડવા હોય છે. એમાં થોડા કાંટા કાંટા જેવું લાગે. અને એ જે ડોડવા છે એ પિતાજી તેલમાં ઉકાળીને પછી એ જે તેલ છે ને એ બામમાં વાપરતા હતા. મારું જે પ્રાર્થના ક્લિનિકમાં જે પીડાશામાં કોઇલ છે ને, સેમ થેરાપી હું પણ બનાવું છું. એ પિતાજી જ્યારે બનાવતા હતા ગુરુબામ, ત્યારે ધતુરાના ડોડવા, પછી ધતુરાના મૂળનો રસ, મારા પિતાજી ધતુરાના મૂળનો રસ અને મેં પણ કાઢેલો છે. કેમ કે એ સમયમાં છે ને અશોકભાઈ, આટલી બધી ટેકનોલોજી આગળ નહોતી, તો જ્યુસર નહોતા. ઘણા વર્ષો પહેલાંની વાત છે, ત્યારે જ્યુસર ઘરમાં નહોતા, તો એવું મશીન હતું કે હાથેથી રસ કાઢતા હતા. તો ધતુરાના મૂળિયા મારા ફાર્મસીમાં, પપ્પાની ફાર્મસીમાં આવતા હતા, એના ડોડવા તો ઉકાળવા નાખતા હતા, એ મૂળનો રસ અને પાંદડાનો રસ એ મેં પણ આ રીતે જે સંચો આવે ને એનાથી મેં પણ એનો રસ કાઢેલો છે. અને એ જ્યારે એનું બામ બનાવે ત્યારે એનું એટલી સરસ સુગંધ આવે કે જેમ કે આપણે જમણવારમાં કે વરામાં જે દાળની ખુશ્બુ આવે ને, એકદમ સોડમ ખુશ્બુદાર દાળ હોય ને એવી એની ખુશ્બુ આવતી હતી અને મને ખૂબ ગમતી હતી. એટલે જ્યારે પિતાજી બામ બનાવતા અને પીળા શામક ઓઇલ એ બનાવતા ને ત્યારે હું સાથે રહેતી ને એમની સાથે મેં આ બનાવેલું છે. એટલે ડોડવા છે એ વેદના સ્થાપન પણ છે અને પાંદડા છે ને એ ચામડીના રોગોને પણ દૂર કરે છે. મૂળ છે ને ઘણા બધા રોગોને ધતુરો મટાડે છે. પ્રાર્થનાબેન, તમે ખૂબ જ સારો પરિચય આપ્યો. અને એના જે પાંદડા છે, એના છોડ છે, તો એ બહુ જ સુરક્ષિત રહેતા હોય છે લાંબો સમય સુધી. કારણ કે તમે જેમ કહ્યું કે એના જે ફળ હોય છે કાંટેદાર હોય છે, એટલે કોઈ જાનવર, એનિમલ્સ કોઈ એને ટચ નથી કરી શકતા. અને જે તમે એની બીજની વાત કરી કે બીજના જે રસ નીકળે છે, તો હું જો એના સમસ્યા, જે શારીરિક સમસ્યા, રોગો હોય છે એના ઉપયોગની વાત કરું તો એ દાંતના દુખાવામાં મેં ખૂબ સાંભળ્યું છે. પ્લસ જેનો રસની તમે વાત કરી, એ જે લોકોને ટાલ પડી જતી હોય છે, એને જે વાળની સમસ્યામાં એનો બહુ ખૂબ જ ઉપયોગ થતો હોય છે. પરંતુ આપણી પાસે જાણીએ કે એને ઔષધિ તરીકે બીજા કયા રોગોમાં ઉપયોગી છે એ ખાસ જાણવું છે. આપણે આપણા ઋષિ મુનિઓના જે ગ્રંથો લખેલા છે તો એમાં જોઈએ, મારી પાસે બધા ગ્રંથો, મારા જે પિતાજીની લાઇબ્રેરી છે ને આખી મારી પાસે છે, તો બધા ગ્રંથોનું જે અવલોકન કર્યું તો આપણા ઋષિ મુનિઓએ પહેલો ગુણધર્મ બતાવ્યો છે ધતુરો મદ મૂર્છાકૃત. ધતુરો મદ અને મૂર્છા કરે છે, એટલે ખાવામાં ઉપયોગમાં લેવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. કફગ્નો વહની પિત્તકૃત, કફને દૂર કરે છે.
સૌથી સારામાં સારો ધતુરાનો ગુણધર્મ કફને દૂર કરવાનો છે. વહનની એટલે અગ્નિને પણ વધારે છે અને પિત્તને કરે છે. વહનની પિત્તકૃત અગ્નિને અને પિત્તને વધારે છે. આપણા ઋષિ મુનિઓ ભારોભાર વખાણ કરે છે, પણ સૌથી પહેલાં એ પણ ઋષિ મુનિએ પહેલું જ વાક્ય લખ્યું છે દરેક ગ્રંથોમાં કે ધતુરો મદ મૂર્છાકૃત નસો પણ લાવે છે, વધારે લેવામાં આવે તો તમને બેભાન પણ બનાવી દે છે, મૂર્છા લાવે છે. ઘણા માણસો આપણે જેવી રીતે ભલે કફગનો કફને દૂર કરે છે, પણ જેવી રીતે તુલસીના પાંદડા અરડુસીના પાંદડા ખાઈએ ને એમ ધતુરો ખવાતો નથી. ધતુરો ડૉક્ટર આપે ને તો જ લેવાય, વૈદ્ય આપે ને તો જ લેવાય. એટલે જ પહેલું વાક્ય મેં પણ પહેલાં એ જ કીધું કે ધતુરો મતલબ મૂર્છાકૃત, એ બેહોશી પણ લાવે છે, ગાંઠપણ પણ લાવે છે અને ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે વધારે પડતું ખાવામાં આવે તો. તુલસીના પાંદડા કફને દૂર કરે તો ખવાય, અરડુસીના પાંદડા પણ કફ નિસારક છે. ધતુરો છે દમ અને અસ્થમામાં વપરાય છે. કફને દૂર કરવા માટે સારામાં સારી ઔષધિ આયુર્વેદમાં ધતુરાને કહ્યું છે. ધતુરાને માટે આપણા ઋષિમુનિએ બીજો શ્લોક એવો પણ કહ્યો છે કે ધતુરો શ્વાસ શમન, શ્વાસ એટલે દમને મટાડે છે. ધતુરો શ્વાસ શમન કફ સંશોષણમ પરમ, સારામાં સારું કફને દૂર કરનારું ઔષધિ ધતુરો છે. પ્રેક્ટિકલી એક સરસ દાખલો આપું અશોકભાઈ. તો મારા માટે ગૌરવની વાત છે કે હું જે જામનગર આયુર્વેદિક કોલેજમાં ભણી છું કે જેને ધન્વંતરી મંદિર એવું નામ આપેલું છે, એટલું સરસ અમને શિક્ષણ આપ્યું છે અને અમારી જે આયુર્વેદિક હોસ્પિટલમાં એટલા સરસ પેશન્ટ મેં પ્રેક્ટિકલી જોયા છે. મેં પિતાજી સાથે તો નોલેજ લીધું, પણ મારું કોલેજ પણ મેં જ્યાં અભ્યાસ કર્યો છે મને એટલું સરસ એ લોકોએ શીખવ્યું છે કે અત્યારે અમને રૂબરૂ યાદ આવતું હોય છે કે ધતુરા માટે જે આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે ને કે શ્વાસ સમનમ. તો એક દાખલો આપું કે અમારી જે આયુર્વેદિક હોસ્પિટલમાં પેશન્ટને એડમિટ કરતા હતા અને એમાં દમ અને અસ્થમાના ખૂબ પેશન્ટ, અને મને ખૂબ જ શોખ, અને પિતાજીએ કહ્યું હતું કે બેટા અત્યારે જ કોલેજમાં બધું શીખી લેવાનું, પછી કોઈ શીખવાડશે નહીં. એટલે અમે લોકો તો ડિલિવરી પેશન્ટ હોય ને તોય રાત્રે હું અને હરિકૃષ્ણાબેન જઈએ કે એટેન્ડ કરીએ અને ડિલિવરી કરાવતા. મારા અને હરિકૃષ્ણાબેનનો એક જ ડિપાર્ટમેન્ટ છે અને અમે એક જ રૂમમાં રહેતા હતા, એટલે અમે બંને ભાગતા. પછી આ પંચકર્મના પેશન્ટ હોય, પછી ઓપીડી પેશન્ટ હોય, અને હોસ્પિટલમાં પણ રોજે જ રાઉન્ડ લેતા હતા. એમાં દમ અસ્થમાના પેશન્ટમાં મેં ત્યારે ઘણા બધા પ્રેક્ટિકલી પેશન્ટ મેં જોયા છે કે અમારા આયુર્વેદમાં તમક શ્વાસના પેશન્ટ ત્યાં બહુ જ હતા, એને તમક શ્વાસ કહે છે. કોમ્પ્લિકેટેડ પેશન્ટ મેં જોયેલા છે કે એક પેશન્ટને વારંવાર દમના એટેક આવતા હતા. ઘડીએ ઊભો થઈ જાય બિચારો, બેસવાથી આરામ રહે, આવડો મોટો તકિયો લઈને આમ દબાવીને પેશન્ટ બેસે. ત્યારે મારા મોટાભાઈ પણ અમારી કોલેજમાં જ હતા, એટલે મોટાભાઈ ત્યાં અમારી કોલેજમાં ડૉક્ટર હતા, એટલે મોટાભાઈએ એમને ધતુરાના પાનની ધૂમ્રપાન આયુર્વેદમાં એને કહ્યું છે કે ધતુરાના પાનની બીડી બનાવે અને પેશન્ટને પીવડાવે. 1 થી 2 કસ લેવડાવતા હતા અને પેશન્ટનો જે દમનો વેગ છે ને એ અટકી જતો હતો. જે 20 થી 25 દમના હુમલા આવતા હોય ને તો ધતુરાના પાનની બીડીથી દમનો વેગ મટી જાય છે. અને આ આપણા ઋષિમુનિ કહી ગયા છે, અને જે ઋષિમુનિ કહી ગયા હતા ને એ બધું અમારી કોલેજમાં શીખવવામાં પ્રેક્ટિકલી, હું જે વાત કરું છું ને આ બધું મેં પ્રેક્ટિકલી જોયેલું છે મારી નજર સામે અને અનુભવેલું છે. એ ઋષિમુનિ કહી ગયા હતા કે કફ સંશોષણમ પરમ, એટલે શ્વાસ નળીને ખોલી નાખે છે અને જે બેક ટુ બેક જે દમના એટેક પેશન્ટને આવતા હોય ને એ મટી જતા હોય છે. એટલે ખૂબ જ સરસ ધતુરાનું રિઝલ્ટ છે, પણ ડૉક્ટર વૈદ્યકીય નિરીક્ષણ નીચે અને હોસ્પિટલમાં જ આ થતું હોય છે. હોસ્પિટલમાં જ આવા જે બીડી ધૂમ્રપાનના પ્રયોગ છે ઘણી બધી દવાઓમાં પણ પડે છે. કનકાસવ નામની એક આયુર્વેદની સારામાં સારી દવા છે કે શ્વાસ દમના રોગીને અપાતી હોય છે. જ્વરાંકુશ રસ તાવને પણ ધતુરો મટાડે છે. સોથર છે, જ્વરહર છે, વેદના સ્થાપન, સૌથી મહત્વનો ગુણધર્મ વેદનાને દૂર કરે છે, પીડાને, વિવિધ પીડા જાતની શરીરમાં પીડા હોય ને તો ધતુરાના પાંદડાનો લેપ કરવામાં આવે ને તો દૂર કરે છે. મને એક બીજો એ પણ દાખલો આપવા માગું છું
અમે જ્યારે નાના નાના હતા ને ત્યારે પહેલાંના જમાનામાં આટલી બધી સરસ દવાઓ નહોતી, એટલે મારા મમ્મી છે કે મારા નાનીમાં છે એ ધતુરાના પાંદડામાં મૂકીને અથવા તો આકડાના પાંદડા ગમે તે મૂકી શકાય, એ નાના બાળકોને જ્યારે કફ ને સસણી ને વરાત થતું હોય ને તો ધતુરા કે આકડાના પાંદડાને છાતી પર મૂકીને પછી ગોટા શેક કરતા, એટલે કફ બધો ઓગળીને બહાર નીકળી જાય. ધતુરોનો બાહ્ય પ્રયોગ પણ ખૂબ જ લાભદાયી છે. એટલે બાહ્ય પ્રયોગ કોઈ પણ વ્યક્તિને કરવો હોય ને તો પણ વૈદ્યને પૂછીને કરવાનો. આભ્યંતર પ્રયોગ તો હોસ્પિટલમાં જ કરાતો હોય છે. એટલે આભ્યંતર પ્રયોગ ક્યારેય ઘરે બેઠા કરવાનો નથી. બિલકુલ. પ્રથમ તમે ખૂબ જ સુંદર વાત કરી, અને તમે જે તમારી વાતમાં કહ્યું કે આ ધતુરો એ બહુ ખૂબ જ સાવધાની બરતવાની બાબત છે. ખાસ એમાં ઘણી બધી પ્રતિકૂળ બાબતો છે. જો વધારેનો અતિરેક થાય તો એ ક્યાંક નુકસાન બી કરતો હોય છે, અને એના ચોક્કસપણે એક એક્સપર્ટની સલાહના અનુસરી અને એનો ઉપયોગ કરવો જોઈએ. પ્રથમ ઘણા બધા દર્શક મિત્રોના એવા પણ સવાલ છે ધતુરાને લઈને કે ભાઈ એ જે ઇન્ફર્ટિલિટીના જે લોકોને સમસ્યા છે અથવા તો જે લોકોને ગર્ભધારણ જલ્દીથી કરવું છે એમાં ખૂબ ઉપયોગી છે અને એ કેટલો અસરકારક છે એના માટે સવાલ છે. મોરેવર કે ઔષધિ તરીકે પ્રાર્થના ક્લિનિકમાં આપણે કઈ ઔષધોમાં કયા સમસ્યામાં અને એનો ઉપયોગ છે એની વાત કરીશું. અને જે આપણી જે એક સ્પેશિયાલિટી છે હેરફોલ વાળની સમસ્યામાં, એમાં તો એનો બહુ ખૂબ જ સુંદર ઉપયોગ છે. તો દર્શક મિત્રોને જાણવાની ઈચ્છા થશે. હા અશોકભાઈ, પ્રાર્થના ક્લિનિક એવું કહેવાય કે વાળ માટેનું સારામાં સારું જે ઔષધિ છે એ પ્રાર્થના ક્લિનિકમાં મળતી હોય છે. અને શિરોધારા સારવાર પણ પ્રાર્થના ક્લિનિકની વિશેષ શિરોધારા સારવાર થતી હોય છે. બધી જગ્યાએ સારી જ થતી હોય, પણ સૌથી સારી પ્રાર્થના ક્લિનિકની હોય છે. અને આવું લોકો પણ કહેતા હોય છે. મારે ઘણા બધા ફોરેનના લોકો હમણાં ડિસેમ્બરમાં તો એટલા બધા લોકો આવ્યા ને કે મેડમ અમે બધી જગ્યાએ 5 સ્ટારમાં અને બધે કરાવડાવીએ છીએ, બધી જગ્યાએ સ્પામાં કરાવતા હોય, પણ જેવી પ્રાર્થના ક્લિનિકની શિરોધારા છે ને એવી ક્યાંય નથી. ત્યારે મને આનંદ આવે કે ના ચલો સરસ, આપણી મહેનત છે એ ગમે છે પેશન્ટને પણ, અને જેટલું આપણે ધ્યાન રાખીએ એટલું પેશન્ટના માટે પણ સારું છે. એટલે સારામાં સારું કામ અને સારામાં સારી સર્વિસ પ્રાર્થના ક્લિનિકમાંથી અમે અમારા પેશન્ટને આપતા હોઈએ છીએ. અને મારા સ્ટાફ પણ બહુ જ સરસ છે. અને અમે એ લોકો એવું જ માનીએ છીએ કે મારું દરેક પેશન્ટને મારું ભગવાન છે, મારો એક પરિવારનો સભ્ય જ પણ છે. એ સારી સર્વિસ પણ આપીએ છીએ. હવે આપણે જ્યારે ધતુરાનો ટૉપિક ચાલી રહ્યો છે તો ધતુરામાંથી તો ઘણી બધી દવાઓ પ્રાર્થના ક્લિનિકમાં વાપરવામાં આવે છે. એમાં પણ સ્પેશિયલ શિરોધારા માટે કે જે લોકોને સ્કાલ્પ સોરિયાસિસ હોય, માથામાં જૂ લીખ પડી જતી હોય, ખંજવાળ આવતી હોય, તો પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારું પ્રાયોસી કડવું તેલ, પ્રાયોસી સ્પેશિયલ હેર ઓઇલ, એનું નામ છે પ્રાયોસી સ્પેશિયલ હેર ઓઇલ. શિરોધારામાં પણ વપરાય છે, ઉંદરીમાં પણ વપરાય છે, હેરફોલમાં પણ વપરાય છે, માથામાં જૂ અને લીખો પડી જતી હોય ને એમાં પણ પ્રાયોસી કડવું તેલ હું આપું છું. રાત્રે નાખવાનું હોય છે માથામાં, સવારે હેર વોશ કરી લેવાના હોય છે. કેટલાય પેશન્ટ છે, આપણે એક પૂર્ણાબેન વોરાનો રિવ્યૂ લીધો હતો કે બહુ જ જૂ લીખો પડતી હતી, એમને પણ મેં પ્રાયોસી કડવું તેલ આપ્યું હતું. પ્રાયોસી કડવું તેલ છે ને એમાં ચણોઠીના પાંદડા આવે છે, કણજીની છાલ આવે છે, ચિત્રકનું, ધતુરાના પાંદડાનો રસ અને માલતીના ફૂલ, આટલું બધું જડીબુટીનું સંમિશ્રણ કરીને ઘૂંટીને 4 ગણો રસ હોય, 4 ગણું તેલ પછી બનાવવામાં આવે છે. પ્રાયોસી સ્પેશિયલ હેર ઓઇલ છે ને એ વાળના બધા રોગોને મટાડે છે. બીજું, પ્રાર્થના ક્લિનિકમાં ચામડીના રોગોની પણ સારામાં સારી સારવાર થાય છે. તો એક સ્કિન કેર ઓઇલ આવે છે, તો સ્કિન કેર ઓઇલમાં પણ ધતુરાના પાંદડાના રસમાં કાઢવામાં આવે છે. ત્રીજું, પ્રાર્થના ક્લિનિકનો વાઢિયાનો મલમ સરસ આવે છે, એમાં પણ ધતુરાના પાંદડા નાખીને ઉકાળીને એનું તેલ બનાવીને પછી વાઢિયાના મલમમાં નાખવામાં આવે છે. અને પીળા સામક ઓઇલ, ધતુરો વેદના સ્થાપન છે. જેમ કે મેં વાત કરી કે મારા પપ્પા ગુરુબામમાં ધતુરાનો ઉપયોગ કરતા હતા, અને પીળા સામક ઓઇલ ક્યાંય પણ શરીરમાં જકડાટ હોય ને તો ધતુરો એને મટાડી દે છે. ઘરગથ્થુ ઉપચાર પણ એક આપી દો કે માથામાં ખોડો થઈ જતો હોય, આ ઘરગથ્થુ ઉપચાર કરી શકાય. જે લોકોને માથામાં સતત ખોડો થતો હોય અને ખૂબ જ ખંજવાળ આવતી હોય, ધતુરો છે ખંજવાળને મટાડે છે. ચામડીના દરેક રોગોમાં બાહ્ય પ્રયોગ તરીકે ધતુર પત્રાદી તેલ
એ પણ વાપરી શકાય. પ્રાર્થના ક્લિનિકમાં પીડેન ઓઇલ આવે છે, ધતુરાના પાંદડામાંથી ઉકાળીને, જે પીડેન પ્રાયોસી ડેન્ડ્રફ ઓઇલ, ડેન્ડ્રફને દૂર કરે એટલે પ્રાયોસી પીડેન ઓઇલ, શોર્ટ ફોર્મ પીડેન ઓઇલ. તો એ નાખવામાં માથામાં નાખવામાં આવે ને તો ખોડો મટી જાય છે. પણ ગામડામાં ધતુરો ખૂબ જ મળતો હોય છે, ગામડામાં બી શહેરમાં પણ મળે છે. ઘરગથ્થુ પ્રયોગ તરીકે ધતુરાના પાંદડાનો રસ કાઢીને માથામાં નાખવાનો, પછી કલાક પછી માથું ધોઈ નાખવાનું. તો આવી રીતે નિયમિત અઠવાડિયામાં એક વખત નાખવામાં આવે. ધતુરાના પાંદડાનો રસ માથામાં નાખવાનો છે, લેવાનો નથી. માથામાં નાખવામાં આવે તો ખોડો મટી જાય છે. દુખાવા માટે તમને સાંધાનો દુખાવો હોય કે હાથ પગમાં કળતર થતું હોય તો મીઠું તેલ, આપણે ઘરે જે તેલ ખાતા હોય એ, અથવા તો સરસવ અથવા તો તલના તેલમાં વધારે સારું. તલના તેલની અંદર તમે ધતુરાના પાંદડાને કકડાઈ નાખો. એ ધતુરાના પાંદડાને કકડાઈને ઠંડુ પડે પછી ગાળીને તમે આખા શરીરમાં મસાજ કરો ને તો તમારી ખંજવાળ પણ મટી જશે. જકડાહટ, શિયાળામાં તો અશોકભાઈ આ વખતની ઠંડીમાં તો રોજના 5 પેશન્ટ સ્ટીફનેસના કે જકડાહટના, મારે રોજના 5 પેશન્ટ એવા આવે છે કે મેડમ આખું શરીર જકડાઈ ગયું છે, કોઈને જમણો પગ જકડાઈ ગયો, કોઈને ડાબો હાથ જકડાઈ ગયો. તો આ બધામાં તમે ઘરગથ્થુ ઉપચારમાં ધતુરાના પાંદડાને તેલમાં કકડાવીને પછી મસાજ કરો ને તો જકડાહટને દૂર કરે છે, ચામડીના રોગને પણ મટાડે છે. આવી રીતે બાહ્ય ઉપચાર તરીકે તમે ઘરે કરી શકાય, ખાવામાં કોઈએ લેવાનો નથી. રાધાબેન, ઘરગથ્થુ ઉપચારમાં મેં એવું પણ સાંભળ્યું, દર્શક મિત્રોના સવાલ બી હતા કે ભાઈ દાંતના દુખાવામાં તો કાનની જે દુખાવાની જે સમસ્યાઓ છે તો એમાં પણ આના જે રસનો ઉપયોગ થતો હોય છે અને એ ઔષધિ તરીકે સૌથી શ્રેષ્ઠ હોય છે. તો દર્શક મિત્રો એનો ઉપયોગ પણ કરી શકો છો. રાધાબેન, આ અંગે દર્શક મિત્રોના ઘણા બધા સવાલ હતા આજના ટૉપિકમાં, પરંતુ દર્શક મિત્રોને જણાવી દઉં કે ધતુરાના ઔષધિ તરીકે જે ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સુંદર છે. મોરેવર કે જે ધાર્મિક બાબતમાં શિવજીને તો એક એનો ખૂબ જ ફેવરેટ છે, શિવજી એનાથી પ્રસન્ન થતા હોય છે. પરંતુ પ્રાર્થનાબેને ક્યાંક એવી પણ વાત કરી કે એને માદક દ્રવ્ય તરીકે નહીં, એને જે ભાંગ છે કે અન્ય જે નશામાં ઉપયોગ થતા હોય છે એની માટે ન કરવું જોઈએ. અને ખાસ એટલે એને તો એની એ બહુ નુકસાન કરતા હોય છે અને એના ગેરફાયદા પણ હોય છે, માટે એને ડેવિલ્સ ટ્રમ્પેટ પણ કરતા હોય છે. એટલે એ પણ એ રીતે એને જાણીતો છે. પરંતુ ઔષધિ તરીકે આપણે બીજી રીતે જોયું તો એના ઘણા બધા સારા ઉપયોગ છે અને આયુર્વેદમાં એનું ખાસ ઉલ્લેખ પણ છે. જો એનો સારો ઉપયોગ કરવામાં આવે તો આ ધતુરો એ ખૂબ જ ઉપયોગી છે. દર્શક મિત્રો, સમયની પણ થોડી મર્યાદા છે અને ઘણા બધા એમના સવાલ પણ હતા ઘરગથ્થુ ઉપચારને લઈને અને બીજી અન્ય સમસ્યાઓમાં. ડેફિનેટલી જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ પ્રાર્થના ક્લિનિકમાં પ્રાર્થનાબેન સાથે સીધો સંવાદ કરી અને ચોક્કસપણે આપ સમાધાન મેળવી શકો છો. મોરેવર કે આપના કોઈ પ્રતિભાવ હોય અથવા તો આવા કોઈ ઔષધિ જડીબુટીના અમે જ્યારે વાત કરતા હોય છે તો આપના કોઈ ટૉપિક હોય અને આપને જાણવું હોય આયુર્વેદમાં એના કેટલા ઉપચાર છે અને એ કેટલા અક્ષીર છે તો એ ચોક્કસપણે આપ અમને કાર્યક્રમમાં ટેલિકાસ્ટ કરવા માટે અમને કહી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ